ખૂબ જ રાહ જોડાવ્યા બાદ સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ, પરંતુ પહેલા જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે। સુરતમાં ગત મોડી રાતથી જ વરસાદે જમાવટ કરી છે અને સવારે પણ વરસાદી ધડબડાટી જોવા મળી। ધોધમાર વરસાદને પગલે લોકોએ કાળઝાળ ગરમી અને બફારાથી તો રાહત મેળવી, પરંતુ સિઝનના આ પહેલા જ વરસાદમાં એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। સુરતના વિવિધ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળ બંબાકારના દ્રશ્યો જોવા મળ્યા। અહીંના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। શ્રી સરસ્વતી હિન્દી સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાયા। તો આ તરફ પાંડેસરા નવસારી તરફના રોડ પર પણ જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો ઉધના અને ડિંડોલીને જોડતા ભીમનગર ગરનાળામાં પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। વરાછાની ઈશ્વર કૃપા સોસાયટી પાસે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું, જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો કિમ 4 રસ્તા પાસે શોપિંગ સેન્ટરમાં પાણી ફરી વળતા દુકાનદારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સુરતમાં પહેલા જ વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી છે। રાંદેરની ઝઘડિયા ચોકડી પાસે ખાડામાં એક કાર ખાબકી હતી। સર્કલ પર વળાંક લેતી વખતે કાર ચાલકે કાબુ ગુમાવ્યો। ખાડામાં પાણી ભરાઈ જતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। થોડા દિવસ પહેલા જ પાલિકાએ ખોદાણ કર્યું હતું। સમયસર કામ પૂરું ન થતા સ્થાનિકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે। પરંતુ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કાર ચાલકને સામાન્ય જ ઈજા પહોંચી છે, પરંતુ મોટો સવાલ એ પણ છે કે કોઈ મોટી દુર્ઘટના જો સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ? સુરત શહેરમાં પહેલા જ વરસાદની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા કરેલી જે કામગીરી છે તે સામે આવી છે। કઈ રીતે અધિકારીઓ રોડ ઉપર જોવા મળ્યા હતા, ફોટા જે મોકલવામાં આવ્યા હતા, સોશિયલ મીડિયાની અંદર પોતાની કામગીરી જે બતાવી હતી પ્રી મોન્સૂનની, પણ સુરતના મોટા વરાછા વિસ્તારની અંદર જે ઘટના સામે બની છે જોઈ શકાય છે। સુરતના મોટા વરાછા રોડ તરફનો જે એ કહી શકાય જે 500 મીટર છે આખો રોડ છે તે એક સાઈડ જે બેસી ગયો છે અને તેના કારણે આ પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે કે આખો રોડ છે તે બંધ કરવો પડી રહ્યો છે। મસ્ત મોટા જે ભૂવા છે તે અહીંયા રોડની એકે સાઈડ જે જોવા મળી રહ્યા છે, આખો રોડ છે તે હમણાં જ જે બનાવવામાં આવ્યો છે અને આખો રોડ જે છે તે બેસી ગયો છે। આ રીતની પરિસ્થિતિ જે છે પહેલા વરસાદની અંદર જોવા મળી રહી છે। કાકા શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે? આ રોડ બેસી ગયો છે? એ તો આપણે જોઈએ એમ બેસી ગયો છે વરસાદના હિસાબે। વરસાદના કારણે બેસી ગયો? વરસાદના કારણે તો મહાનગરપાલિકાની કામગીરી હવે એ તો જોવાનું રહ્યું ને। આ રોડ ક્યારે હમણાં જ બન્યો હતો? હા, હમણાં જ બન્યો હતો રોડ, હમણાં જ બન્યો હતો? હા, હમણાં જ। જે રીતે આ રોડ છે હજી હમણાં જ જે બનાવવામાં આવ્યો હતો અને આ જે આખી પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે અને તાત્કાલિક સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે અને આ જે ખોદાણનું જે કામ છે તે ચાલુ વરસાદે જે કરી દીધું છે। જે બુદ્ધિનું જે પ્રદર્શન જે કહી શકાય તે અહીંયા જોવા મળી રહ્યું છે। અત્યારે આ પરિસ્થિતિ તમને જે બતાવી રહ્યા છે, આખો રોડ છે તે બેસી ગયો છે। 500 મીટર સુધીને આખો રોડ છે તે જે અહીંયા બેસ્યો છે। આ રોડ હજી થોડા સમય પહેલા જ જે બનાવવામાં આવ્યો હતો। અહીંયા જે ડેપ્યુટી કમિશનર છે તેમની સાથે વાત કરીશું, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કઈ રીતે કરવામાં આવી છે તે અહીંયા જોવા મળી રહી છે। આ પરિસ્થિતિ છે તે સુરતના મોટા વરાછા વિસ્તારના દ્રશ્યો છે તમને જોવા મળી રહ્યા છે। આખો રોડ છે તે અહીંયા બેસી જવાની જે ઘટના બની છે, અહીંયા જે અધિકારીઓ છે, સાહેબ આ શું ઘટના બની છે? આ સેટલમેન્ટ થયું એવું લાગે છે। સેટલમેન્ટ થયું લાગે છે। આખો રોડ બેસી જવો કેટલી ગંભીર બાબત પર છે ને? સેટલમેન્ટ થવાનું છે કદાચ ઊંડી ટ્રેન છે 7-9 મીટર ઊંડી છે। આ રોડ હજી હમણાં જ બનાવેલો છે કે આ રોડ ટાઈમ થયો બન્યાનો, ટાઈમ તો એક્ઝેક્ટ ક્યારે થયો પણ ટાઈમ થયો કદાચ સાહેબ કોઈ મોટી દુર્ઘટના બની હોત તો? હા, તો આ નદી કિનારાના હિસાબે થોડીક આવું થઈ શકે એમ, આવું સેટલમેન્ટ થાય એનું પ્રેશર લાગે ને અહીંયાનું થઈ શકે એમ। નહીં સાહેબ, પ્રેશર હવે આ રોડ ઉપર કોઈ ગાડી જતી હોય તો આ તો આખી ગાડી જે છે અંદર ઘૂસી જાય તે રીતની પરિસ્થિતિ હતી। ખબર પડી તરત બંધ કરાવી દો રોડ, જેવું મેસેજ મળ્યા તરત બંધ કરી તો આમાં કોઈની બેદરકારી ખરી કે નહીં? કે કોઈ નહીં? આ તો બધું કુદરતી? હવે તો જોવું પડે શું છે, કારણ કે આમ શું લાગે પ્રાથમિક તમને શું લાગી રહ્યું? અહીંયા દર વર્ષે એવું થાય જ છે। દર વર્ષે ખાડા પડે છે અહીંયા આ રોડ નદી કિનારા પર અમારા જ્યાં ભૂવા પડે છે ને ત્યાં અમારે એવું છે। અધિકારીઓ કહી રહ્યા છે કે આ તો દર વર્ષનું છે, એટલે અધિકારીઓને આ બાબત સામાન્ય લાગી રહી છે।
આખો રોડ છે તે બેસી ગયો છે. આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કેટલી ગંભીર બાબત છે. અહીંયા ડેપ્યુટી કમિશનર છે તેમની સાથે વાત કરીશું સુરત મહાનગરપાલિકાના. મેડમ, સુરતની અંદર પહેલા જ વરસાદની અંદર અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. મોટા વરાછાની અંદર આખો જે રોડ છે તે બેસી ગયો છે. આમાં મોટા વરાછામાં જ્યાં બધું બેસ્યું છે અહીંયા સ્ટોર્મ ડ્રેનેજની લાઈન નાખવામાં આવી હતી. 7 થી 8 મીટર ઊંડાઈમાં લાઈન જાય છે અને બગલમાં નદી હોવાથી અહીંયા પ્રોટેક્શન વોલ છે નહીં, તો માટી તમારી લૂઝ છે, તો આમાં ખિસકાણ થાય તો બેસવાની ચાન્સીસ રહે છે. ગત વર્ષે પણ એક ભૂવા પડ્યું હતું, તમારે ખ્યાલ ઉપર હશે, જ્યાં અમારે 30 ટ્રક માટી નાખવી પડી હતી. તો ઢલાન જો છે નદીની બાજુમાં છે અને કન્સ્ટ્રક્શન અને બધાને લીધે અમે જ્યારે પણ ડેવલપમેન્ટ કરી રહ્યા છે એના કારણે પછી પ્રેશર આવે છે માટી ઉપર અને આ બેસે છે, નેચરલી બેસે છે. અત્યારે ટ્રેન્ચ બેસ્યું છે, આમાં કોન્ટ્રાક્ટરે કામ કર્યું હતું તો એના ઉપર અમે પેનલ્ટી નાખીશું. કોન્ટ્રાક્ટરનું સાહેબ બેદરકારી તો ખરી જ ને, કારણ કે જે ખરેખર કામગીરી જે દબાઈને કરવી જોઈએ, જ્યારે કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે જોવામાં નથી આવતું કંઈ નહીં. આમાં કોન્ટ્રાક્ટર એમને કામ કરે છે અને સર્ટિફિકેટ પણ આપે છે કે અમારે બધી વોટરિંગ થઈ ગઈ છે, બધું થઈ ગયું છે. પણ જ્યારે અમારા એટલી ઊંડાઈમાં જઈએ 8 મીટર જેટલી, તમે જોઈ શકો છો જ્યાં પણ અમારા મોટા મેનહોલ ચેમ્બર્સ છે, ચેમ્બર માટે વધારે ખોદાણ કરવું પડે છે અને આને આજુબાજુ જો છે ઊંડાઈ વધારો હોવાથી અને એરિયા વધારો હોવાથી બેસવાની શક્યતા બની રહે છે. અધિકારીઓની બેદરકારી ખરી આમાં કે કોઈ નહીં? આમાં અધિકારીઓના આક્ષેપ નહીં કહી શકે કે બાજુમાં તમારે નદી છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે 500 મીટરનો આખો રોડ છે તે એક સાઈડથી જે બેસી ગયો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અત્યારે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે અહીંયા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આખો રોડ છે એક સાઈડથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેસીબીથી ફરીથી આ રોડ છે તે ખોદી અને નવેસરથી આ જે રિપેરિંગ કામ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરના પહેલા જ વરસાદની અંદર અનેક વિસ્તારોની અંદર જે પાણી જે ભરાયાની સ્થિતિ સર્જાઈ છે, અનેક લોકો મુશ્કેલીનો જે સામનો હતો તે કરવો પડ્યો હતો. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરતની આ ઘટના છે કે જ્યાં નવો જ બનેલો આ રસ્તો તમે જોઈ શકો છો અને પહેલા જ વરસાદમાં આ રસ્તો તૂટી ગયો છે અને તેના કારણે અનેક વાહન ચાલકો રસ્તા વચ્ચે જ અટવાયા હતા અને તેમને ફરીને જવાનો વારો આવ્યો છે.